હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કોથમીરને તડકે સૂકવ્યા વગર અને માઇક્રોવેવ વગર આપણે એકદમ ઇઝી રીતે કોથમીરની સુકવણી કરીને પાવડર કેવી રીતે બનાવો ને તે બતાવીશ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા કોથમીરની એક જોડી લઈ લીધી છે. તો કોથમીરને તમે વધુ કે ઓછી પણ લઈ શકો છો. હવે કોથમીરને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું. તો આ જુઓ, કોથમીરને મેં ધોઈ થોડી કોરી કરી લીધી છે. હવે કોથમીરના પાછળના ડાળખાને આ રીતે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોથમીરના પાછળના ડાળખાનો ઉપયોગ આપણે બિલકુલ પણ નથી કરવાનો. પણ જો તમારે ધાણાની ચટણી બનાવવાની હોય તો તમે આ ડાળખાનો ઉપયોગ કરી શકો છો. તો આ જુઓ, તમારે આ રીતે કોથમીરને ખાલી પાંદાવાળો ભાગ જ લેવાનો છે. તો તમારે કોથમીરના પાંદડાને આ રીતે અલગ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે કોથમીર ઘણી બધી સસ્તી આવે છે. તે માટે જ આપણે કોથમીરને સ્ટોર પણ કરી શકીએ છીએ અને પાવડર પણ બનાવી શકીએ છીએ. પણ ઘણીવાર કેવું થાય છે કે આપણે પાવડર પણ બનાવવો હોય અને કોથમીરને સ્ટોર પણ કરવી હોય, પણ વધારે મહેનત કરવી પડે ને તે આપણને બિલકુલ નથી ગમતી હોતી. તો બસ આજે આપણે બિલકુલ પણ મહેનત વગર અને ઇન્સ્ટન્ટ કોથમીરનો પાવડર બનાવી શકાય તે ટ્રીક બતાવીશ, જે તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આ જુઓ, મેં કોથમીરના પાનને અલગ કરી લીધા છે. હવે લઈશું એક પેન અને પેનને થોડી ગરમ થવા દઈશું. હવે કોથમીરને થોડી થોડી પેનમાં લઈને શેકી લઈશું. તો તમારે કોથમીરને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો એટલે કે ધીમી જ રાખવાની છે. તો મોટાભાગે આપણે કોથમીરનો પાવડર કરવો હોય પણ ઇન્સ્ટન્ટ નથી કરી શકતા, એટલે કે કોથમીરને સૂકવવી પડે અથવા તો માઇક્રોવેવમાં રાખવી પડે છે. પણ જો તમે આ રીતે કોથમીરને પેનમાં શેકશો ને તો તમે ઇન્સ્ટન્ટ કોથમીરની સુકવણી કરીને પાવડર બનાવી શકશો. એટલે કે તમારે વધારે મહેનત નહીં કરવી પડે અને ઇન્સ્ટન્ટ કોથમીરનો પાવડર પણ બનાવી શકશો. તો આ જુઓ, તમારે આ રીતે કોથમીરને વચ્ચે વચ્ચે છૂટી છૂટી કરતું રહેવાનું. આનાથી શું થશે કે કોથમીરના પાન બિલકુલ પણ ભેજવાળા નહીં રહે અને પાન ખૂબ જ સરસ રીતે શેકાઈ જશે. અને આ જુઓ, કોથમીર જેમ જેમ શેકાશે એટલે થોડી થોડી સંકોચાઈ જશે, એટલે કે કોથમીર થોડી ઓછી થઈ જશે અને એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આ જુઓ, કોથમીરના પાન ધીરે ધીરે સુકાવા લાગ્યા છે. તો તમારે આ રીતે કોથમીરને સતત હલાવતા રહીને કોથમીરના પાનને બરાબર શેકી લેવાના છે. તો કોથમીર ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે અને હું તમને તોડીને પણ બતાવી દઉં છું. તો આ જુઓ, કોથમીર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને પાન પણ ખૂબ જ સરસ રીતે ભૂકો પણ થઈ જાય છે, એટલે કે એકદમ પાવડર જેવું પણ થઈ જાય છે. તો બસ આ જ રીતે હું બીજી કોથમીરને પણ શેકી લઈશ. તો જુઓ, કોથમીર ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે અને આનો પાવડર પણ બનાવી લઈશું. તો આ રીતે તમારે હાથથી બરાબર મસળીને એકદમ પાવડર બનાવી લેવાનો છે. અને જો તમારે આ રીતે પાવડર ન બનાવવો હોય તો તમે આ રીતે કોથમીરને સાચવીને સ્ટોર પણ કરી શકો છો. તો આપણે જેમ કસ્તુરી મેથીને સ્ટોર કરીને રાખીએ છીએ ને, બસ તે જ રીતે કોથમીરને પણ તમે સ્ટોર કરીને રાખી શકો છો. અને જ્યારે પણ ધાણા ના હોય કે પછી મોંઘા હોય ત્યારે તમે આ ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ પાવડરને ચાળી લઈશું. આનાથી શું થશે કે કોથમીરના પાન અને ડાળખાવાળો ભાગ જે છે તે ચાળણીની અંદર જ રહી જશે અને એકદમ પરફેક્ટ રીતે કોથમીરનો પાવડર બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો ને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.